સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સબ સેન્ટર ખાતે એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર અપાયું. સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લીના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાની કામગીરી માટે વર્ષોથી પાટણ જવું પડતું હતું, જેને લઈને થોડાક મહિના અગાઉ જ જિલ્લાના વડાલી શહેરમાં યુનિવર્સિટીનું સબ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને આજરોજ સાબરકાંઠા જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વડાલી સબ સેન્ટર ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. જે ઓનલાઈન પરીક્ષામાં ઓફલાઈન અને ઓનલાઈન ઓપ્શન આપવામાં આવે છે, તે આ કોરોના કાળમાં અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી. એવા સંજોગોમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે તેમજ કોલેજની પરીક્ષાઓ ઓનલાઈન પ્રકારે તથા હેતુલક્ષી પ્રશ્નોની સાથે લેવાય છે. જ્યારે યુનિવર્સિટીની પરીક્ષાનું પ્રશ્નપત્ર સરળ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને તે સમયસર જાણ કરવામાં આવે તેમજ આ સબ સેન્ટર જે શોભાના ગાંઠિયા સમાન છે તેને તાત્કાલિક ધોરણે કાર્યરત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને પાટણ જવાની જરૂર ન પડે તેમજ સબ સેન્ટર ખાતે નિયમિત ધોરણે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની હાજરી રહે તેવું આયોજન કરવામાં આવે. આ તમામ માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સબ સેન્ટર ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ આ માંગોને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. રિપોર્ટર ઉમંગ રાવલ, સાબરકાંઠા.